તો મિત્રો આજે આપણે ગુણોત્તર અને પ્રમાણના દાખલા શીખશું, જેમાં આપણને 9 અને 15નો ત્રીજો ગુણોત્તર શોધો. મતલબ આપણને બે ગુણોત્તર આપેલા છે અને ત્રીજો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો ધારો કે આપણે A, B અને C, તો A આપણને આપી દીધેલો છે 9, B આપણને આપેલો છે 15, C તો એ આપણે મેળવવાનો છે. તો આના માટે એક સૂત્ર છે કે જ્યારે બે ગુણોત્તર આપેલા હોય અને એક ત્રીજો ગુણોત્તર મેળવવાનો હોય ત્યારનું સૂત્ર. તો એના છેદમાં B બરાબર બીના છેદમાં C. તો એ આપણને A આપેલો છે 9 અને B આપણને આપેલો છે 15. તેવી જ રીતે અહીં B આપણને આપેલો છે 15 અને C આપણે મેળવવાનો છે. અહીં આપણે હવે આનો ચોકડી ગુણાકાર કરશું કે 15 ગુણ્યા 15 ના છેદમાં 9 આવી જશે. જ્યારે C આપણે એને અંશમાં લઈ લઈશું એટલે C 12 આવી જશે. તો અહીં આપણે 9ના બે ભાગ પાડી દઈશું કે 3 ગુણ્યા 3. તો અહીં 3 વડે ભાગ ઉડાડી એટલે 3 પંચું 15 અને અહીં પણ 3 પંચું 15. તો 5 ગુણ્યા 5 એટલે C આપણને મળી જશે 25. તો 9 અને 15નો ત્રીજો ગુણોત્તર 25 છે.